મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. મન કી બાતમાં એકવાર ફરી મારા બધા પરિવારજનોનું સ્વાગત છે. આજે એકવાર ફરી વાત થશે દેશની ઉપલબ્ધિઓની, દેશના લોકોના સામૂહિક પ્રયાસોની. 21મી સદીના ભારતમાં ઘણું બધું એવું થઈ રહ્યું છે જે વિકસિત ભારતનો પાયો મજબૂત કરી રહ્યો છે. જેમ કે આ 23 ઓગસ્ટે જ આપણે બધા દેશવાસીઓએ પહેલો રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ મનાવ્યો. મને વિશ્વાસ છે કે તમે બધાએ આ દિવસને ઉજવ્યો હશે. એકવાર ફરી ચંદ્રયાન 3ની સફળતાનો ઉત્સવ મનાવ્યો હશે. ગયા વર્ષે આ દિવસે ચંદ્રયાન 3એ ચંદ્રના દક્ષિણ ભાગમાં શિવશક્તિ પોઇન્ટ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. ભારત આ ગૌરવપૂર્ણ ઉપલબ્ધિને પ્રાપ્ત કરનારો દુનિયાનો પહેલો દેશ બન્યો. સાથીઓ, દેશના યુવાઓને સ્પેસ સેક્ટર રિફોર્મથી પણ ઘણો ફાયદો થયો છે. આથી મેં વિચાર્યું કે શા માટે મન કી બાતમાં અંતરિક્ષ ક્ષેત્રે સાથે જોડાયેલા મારા કેટલાક યુવા સાથીઓ સાથે વાત ન કરવામાં આવે. મારી સાથે વાત કરવા માટે સ્પેસટેક સ્ટાર્ટઅપ ગેલેક્સ આઈની ટીમ જોડાઈ રહી છે. આ સ્ટાર્ટઅપને આઈઆઈટી મદ્રાસના એલ્યુમિનીએ શરૂ કર્યો હતો. આ બધા નવયુવાનો આજે આપણી સાથે ફોન લાઈન ઉપર ઉપસ્થિત છે. સુયશ, ડેનિલ, રક્ષિત, કિશન અને પ્રણીત. આવો આ યુવાઓના અનુભવને જાણીએ. હેલો. હેલો. નમસ્તેજી. નમસ્કાર સર. અચ્છા સાથીઓ, મને એ જોઈને આનંદ થાય છે કે આઈઆઈટી મદ્રાસ દરમિયાન થયેલી તમારી મિત્રતા આજે પણ મજબૂતી સાથે ટકેલી છે. આ જ કારણ છે કે તમે મળીને ગેલેક્સ આઈ શરૂ કરવાનો નિર્ણય કર્યો. અને હું આજે જરા તે વિષયમાં પણ જાણવા ઈચ્છું છું. આ વિશે જણાવો. આ સાથે જ એ પણ જણાવો કે તમારી ટેકનોલોજીથી દેશને કેટલો લાભ થવાનો છે. જી, મારું નામ સુયશ છે. અમે લોકો સાથમાં, જેમ તમે કહ્યું, બધા લોકો આઈઆઈટી મદ્રાસમાં મળ્યા. ત્યાં અમે બધા ભણી રહ્યા હતા, અલગ અલગ વર્ષમાં હતા, એન્જિનિયરિંગ કર્યું. અને તે જ સમયે અમે લોકોએ વિચાર કર્યું કે હાઇપરલૂપ નામનો એક પ્રોજેક્ટ છે. અમે ઈચ્છતા હતા કે આ અમે સાથે કરીશું. તે દરમિયાન અમે એક ટીમની શરૂઆત કરી. તેનું નામ હતું આવિષ્કાર હાઇપરલૂપ, જેને લઈને અમે લોકો અમેરિકા પણ ગયા. તે વર્ષે અમે એશિયાની એકમાત્ર ટીમ હતા જે ત્યાં ગઈ અને આપણા દેશનો જે ઝંડો છે તેને અમે ફરકાવ્યો. અને અમે ટોચની 20 ટીમોમાં હતા, જે આઉટ ઓફ અરાઉન્ડ 1500 ટીમ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ. ચાલો આગળ સાંભળતા પહેલા આના માટે અભિનંદન આપી દઉં હું. ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. આ ઉપલબ્ધિ દરમિયાન અમારા લોકોની મિત્રતા ઘણી ગાઢ થઈ. આ રીતે અઘરા પ્રોજેક્ટ્સ અને ટફ પ્રોજેક્ટ્સ કરવાનો આત્મવિશ્વાસ પણ આવ્યો. અને તે દરમિયાન સ્પેસએક્સને જોઈને અને સ્પેસનું જે આપે જે ઓપન અપ કર્યું, એક ખાનગીકરણને જે 2020માં એક સીમાચિહ્ન નિર્ણય પણ આવ્યો, તેના વિશે અમે લોકો ઘણા ઉત્સાહિત હતા. અને હું રક્ષિતને આમંત્રવા માંગીશ બોલવા માટે કે અમે શું બનાવી રહ્યા છીએ અને તેનો લાભ શું છે. જી, તો મારું નામ રક્ષિત છે અને આ ટેકનોલોજી આપણને શું લાભ થશે તેનો હું ઉત્તર આપીશ. રક્ષિત, તમે ઉત્તરાખંડમાં ક્યાંથી છો? સર, હું અલ્મોડાથી છું. તો બાલ મીઠાઈવાળા છો તમે? જી સર. બાલ મીઠાઈ અમારી ફેવરિટ છે. આપણા જે લક્ષ્ય સેન છે ને, તેઓ મારા માટે નિયમિત રીતે બાલ મીઠાઈ ખવડાવતા રહે છે. નિયમિત રીતે. હા, રક્ષિત જણાવો. તો આપણી જે આ ટેકનોલોજી છે તે અંતરિક્ષના વાદળોની આરપાર જોઈ શકે છે અને તે રાતમાં પણ જોઈ શકે છે. તો આપણે તેનાથી દેશના કોઈ પણ ખૂણાની ઉપરથી રોજ એક સ્પષ્ટ તસવીર પાડી શકીએ છીએ. અને આ જે ડેટા આપણી પાસે આવશે તેનો ઉપયોગ આપણે 2 ક્ષેત્રમાં વિકાસ માટે કરીશું. પહેલું છે ભારતને અત્યંત સુરક્ષિત બનાવવું. આપણી જે સીમા છે અને આપણા જે મહાસાગર છે, સમુદ્ર છે, તેના ઉપર રોજ આપણે નિરીક્ષણ કરીશું અને શત્રુની પ્રવૃત્તિઓ પર પણ નજર રાખીશું અને આપણા સશસ્ત્ર દળોને ગુપ્ત માહિતી આપીશું. અને બીજું છે ભારતના ખેડૂતોને સશક્ત બનાવવા. તો આપણે ઓલરેડી એક પ્રોડક્ટ બનાવી છે ભારતના ઝીંગા ખેડૂતો માટે, જે અંતરિક્ષથી તેમની તળાવડીના પાણીની ગુણવત્તા માપી શકે છે અત્યારના ખર્ચના 10મા ભાગમાં. અને આપણે ઈચ્છીએ છીએ
કે આગળ જઈને આપણે દુનિયા માટે શ્રેષ્ઠ ગુણવત્તાની સેટેલાઇટ ઇમેજ જનરેટ કરીએ અને જે વૈશ્વિક પ્રશ્નો છે ગ્લોબલ વોર્મિંગ જેવા તેની સામે લડવા માટે આપણે દુનિયાને શ્રેષ્ઠ ગુણવત્તાનો સેટેલાઇટ ડેટા આપીએ. તેનો અર્થ થયો કે તમારી ટોળી જય જવાન પણ કરશે, જય કિસાન પણ કરશે. જી સર, બિલકુલ. સાથીઓ, તમે આટલું સારું કામ કરી રહ્યા છો. હું એ પણ જાણવા માંગુ છું કે તમારી આ ટેકનોલોજીની ચોકસાઈ કેટલી છે? સર, આપણે 50 સેન્ટીમીટરથી ઓછાના રિઝોલ્યુશન સુધી જઈ શકીશું અને આપણે એક વારમાં લગભગ 300 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારની તસવીર લઈ શકીશું. ચાલો, હું સમજુ છું કે આ વાત જ્યારે દેશવાસીઓ સાંભળશે તો તેમને ખૂબ ગર્વ થશે. પરંતુ હું એક બીજો પ્રશ્ન પૂછવા માંગીશ. જી સર. સ્પેસ ઇકોસિસ્ટમ ખૂબ જ વાઇબ્રન્ટ થઈ રહી છે. હવે તમારી ટીમ તેમાં શું પરિવર્તન જોઈ રહી છે? મારું નામ કિશન છે. અમે આ ગેલેક્સ આઈ શરૂ થયા પછી અમે ઇન સ્પેસ આવતા જોયું છે અને ઘણી બધી નીતિઓ આવતા જોઈ છે, જેમ કે જીઓ સ્પેશિયલ ડેટા પોલિસી અને ઇન્ડિયા સ્પેસ પોલિસી. અને અમે છેલ્લા 3 વર્ષમાં ઘણું પરિવર્તન થતા જોયું છે અને ઘણી પ્રક્રિયાઓ અને ઘણા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણી સુવિધાઓ ઇસરોની આ પ્રાપ્ત થઈ છે અને ઘણી સારી રીતે થઈ છે. જેમ કે અમે ઇસરોમાં જઈને ટેસ્ટિંગ કરીએ છીએ અમારા હાર્ડવેરનું. તે ઘણી સરળ રીતે અત્યારે થઈ શકે છે. 3 વર્ષ પહેલા તે પ્રક્રિયાઓ આટલી નહોતી અને આ ઘણું મદદરૂપ રહ્યું છે અમારા માટે અને સ્ટાર્ટઅપ માટે પણ. અને તાજેતરમાં FDI નીતિઓના કારણે અને આ સુવિધાઓ પ્રાપ્ત થવાના કારણે અને સ્ટાર્ટઅપ આવવાના કારણે ઘણી પ્રોત્સાહક છે અને આવા સ્ટાર્ટઅપ આવીને ઘણી સરળતાથી અને ઘણી સારી રીતે વિકાસ કરી શકે છે આવા ક્ષેત્રમાં જેમાં સામાન્ય રીતે વિકાસ કરવો ઘણો ખર્ચાળ અને સમય માંગી લે તેવો હોય છે. બટ કરંટ પોલિસી અને ઇન સ્પેસ આવ્યા પછી ઘણી ચીજો સરળ થઈ છે સ્ટાર્ટઅપ માટે. મારા મિત્ર ડેનિલ ચાવડા પણ કંઈક બોલવા ઈચ્છતા હશે. ડેનિલ, કહો. સર, અમે એક બીજી ચીજ નોંધી છે. અમે જોયું છે કે જે એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ છે તેમની વિચારસરણીમાં પરિવર્તન જોયું છે. તેઓ પહેલા બહાર જઈને ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા હતા અને ત્યાં કામ કરવા ઈચ્છતા હતા અને અંતરિક્ષ ક્ષેત્રમાં, પરંતુ હવે ભારતમાં એક સ્પેસ ઇકોસિસ્ટમ ઘણી સારી રીતે આવી રહ્યું છે. તો આ કારણથી તેઓ ભારત પાછા આવીને આ ઇકોસિસ્ટમના ભાગ બનવા ઈચ્છે છે. તો આ ઘણો સારો ફીડબેક અમને મળ્યો છે અને અમારી પોતાની કંપનીમાં કેટલાક લોકો પાછા આવીને કામ કરી રહ્યા છે આ કારણે. મને લાગે છે કે તમે જે બંને પાસા કયા, કિશન અને ડેનિલ, બંને હું અવશ્ય માનું છું કે ઘણા બધા લોકોનું આ તરફ ધ્યાન નહીં ગયું હોય કે એક ક્ષેત્રમાં જ્યારે સુધારો થાય છે તો તે સુધારાની કેટલી બધી અસરો થાય છે, કેટલા લોકોને લાભ થાય છે. અને જે તમારા વર્ણનથી, કારણ કે તમે તે ફિલ્ડમાં છો, તો તમારા ધ્યાનમાં અવશ્ય આવે છે અને તમે નોંધ્યું પણ છે કે દેશના યુવાનો હવે આ ફિલ્ડમાં અહીં જ પોતાનું ભવિષ્ય અજમાવવા માંગે છે, પોતાની પ્રતિભાનો ઉપયોગ કરવા માંગે છે. ઘણું સારું અવલોકન છે તમારું. એક બીજો પ્રશ્ન હું પૂછવા ઈચ્છીશ. તમે એ યુવાનોને શું સંદેશ આપવા માંગશો જે સ્ટાર્ટઅપ અને અંતરિક્ષ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા ઈચ્છે છે? હું પ્રનીત વાત કરી રહ્યો છું અને હું પ્રશ્નના ઉત્તર આપીશ. હા પ્રનીત, કહો. સર, હું મારા કેટલાક વર્ષોના અનુભવથી 2 બાબતો બોલવા ઈચ્છીશ. સૌથી પહેલી કે જો તમારે સ્ટાર્ટઅપ કરવું હોય તો આ જ તક છે, કારણ કે સમગ્ર દુનિયામાં ભારત આજે તે દેશ છે જે વિશ્વનો સૌથી ઝડપી વિકસતું અર્થતંત્ર છે. અને તેનો અર્થ એ થયો કે આપણી પાસે તકો ઘણી બધી છે. જેમ હું 24 વર્ષની વયમાં એ વિચારીને ગર્વ અનુભવું છું કે આગામી વર્ષે અમારો એક ઉપગ્રહ લોન્ચ થશે, જેના આધારે આપણી સરકાર કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેશે અને તેમાં અમારું એક નાનું એવું પ્રદાન પણ છે. આવી કેટલીક રાષ્ટ્રીય અસરના પ્રોજેક્ટ્સમાં કામ કરવા મળે, આ આવો ઉદ્યોગ અને એવો સમય છે, ગિવન કે આ સ્પેસ ઇન્ડસ્ટ્રી આજે અત્યાર સુધી શરૂ થઈ રહી છે, તો હું મારા યુવા મિત્રોને એમ કહેવા ઈચ્છીશ કે આ ઓપોર્ચ્યુનિટી ન માત્ર ઇમ્પેક્ટની પરંતુ તેમના પોતાના ફાઇનાન્શિયલ ગ્રોથની અને એક ગ્લોબલ પ્રોબ્લેમ સોલ્વ કરવાની છે. તો અમે પરસ્પર એ જ વાત કરીએ છીએ કે બાળપણમાં આપણે એમ કહેતા હતા કે મોટા થઈને અભિનેતા બનીશું, ખેલાડી બનીશું, તો અહીં આવી કંઈક ચીજો થતી હતી. પરંતુ આજે આપણે એવું સાંભળીએ છીએ કે કોઈ મોટા થઈ એમ કહે છે કે મારે મોટા થઈને એન્ટરપ્રિન્યોર બનવું છે, સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે. આ અમારા માટે ઘણી ગર્વની ક્ષણો છે કે અમે પૂરા પરિવર્તનમાં એક નાનકડો ભાગ ભજવી રહ્યા છીએ. સાથીઓ, એક રીતે પ્રણીત, કિશન, ડેનિલ, રક્ષિત, સુયશ
જેટલી મજબૂત તમારી મિત્રતા છે તેટલું જ મજબૂત તમારું સ્ટાર્ટઅપ પણ છે. એટલે જ તો તમે લોકો આટલું શાનદાર કામ કરી રહ્યા છો. મને કેટલાક વર્ષો પહેલા આઈઆઈટી મદ્રાસ જવાનો અવસર મળ્યો હતો અને મેં તે સંસ્થાની નિપુણતાનો પોતે અનુભવ કર્યો છે. અને આમ પણ આઈઆઈટીના સંદર્ભમાં પૂરા વિશ્વમાં એક સન્માનનો ભાવ છે અને ત્યાંથી નીકળતા આપણા લોકો જ્યારે ભારત માટે કામ કરે છે તો જરૂર કંઈ ને કંઈ સારું પ્રદાન કરે છે. તમને બધાને અને અંતરિક્ષ ક્ષેત્રમાં કામ કરનારા બીજા બધા સ્ટાર્ટઅપને મારી ઘણી બધી શુભકામનાઓ છે અને તમે 5 સાથીઓ સાથે વાત કરીને મને બહુ સારું લાગ્યું. ચાલો, ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ સો મચ. મારા પ્રિય દેશવાસીઓ, આ વર્ષે મેં લાલ કિલ્લા પરથી રાજકીય પૃષ્ઠભૂમિ વગરના 1 લાખ યુવાનોને રાજકારણ સાથે જોડાવાનું આહ્વાન કર્યું છે. મારી આ વાત પર જબરદસ્ત પ્રતિક્રિયાઓ આવી છે. તેનાથી જાણવા મળે છે કે કેટલી મોટી સંખ્યામાં આપણા યુવાનો રાજનીતિમાં આવવા તૈયાર બેઠા છે. બસ તેમને સાચી તક અને સાચા માર્ગદર્શનની શોધ છે. આ વિષય પર મને દેશભરના યુવાનોના પત્રો પણ મળ્યા છે. સોશિયલ મીડિયા પર પણ જબરદસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. લોકોએ મને અનેક પ્રકારના સૂચનો પણ મોકલ્યા છે. કેટલાક યુવાનોએ પત્રમાં લખ્યું છે કે તે તેમના માટે ખરેખર અકલ્પનીય છે. દાદા કે માતા પિતાનો કોઈ રાજકીય વારસો ન હોવાના કારણે તેઓ રાજનીતિમાં ઈચ્છીને પણ નહોતા આવી શકતા. કેટલાક યુવાનોએ લખ્યું છે કે તેમની પાસે જમીન સ્તર પર કામ કરવાનો સારો અનુભવ છે, આથી તેઓ લોકોની સમસ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. કેટલાક યુવાનોએ એ પણ લખ્યું છે કે પરિવારવાદી રાજનીતિ નવી પ્રતિભાઓનું દમન કરી દે છે. કેટલાક યુવાનોએ કહ્યું કે આ પ્રકારના પ્રયાસોથી આપણા લોકતંત્રને વધુ મજબૂતી મળશે. હું આ વિષય પર સૂચન મોકલવા માટે દરેકને ધન્યવાદ કરું છું. મને આશા છે કે હવે આપણા સામૂહિક પ્રયાસોથી એવા યુવાનો જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નથી તેઓ પણ રાજનીતિમાં આગળ આવી શકશે. તેમનો અનુભવ અને તેમનો જોશ દેશને કામમાં આવશે. સાથીઓ, સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સમાજના દરેક ક્ષેત્રમાંથી આવા અનેક લોકો સામે આવ્યા હતા જેમની કોઈ રાજકીય પૃષ્ઠભૂમિ નહોતી. તેમણે પોતાને ભારતની સ્વતંત્રતા માટે સમર્પિત કરી દીધા હતા. આજે આપણે વિકસિત ભારતનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે એકવાર ફરી તે ભાવનાની આવશ્યકતા છે. હું મારા બધા યુવા સાથીઓને કહીશ કે આ અભિયાન સાથે જરૂર જોડાઓ. તમારું આ પગલું તમારા અને દેશના ભવિષ્યને બદલનારું હશે. મારા પ્રિય દેશવાસીઓ, હર ઘર તિરંગા અને પૂરા દેશ તિરંગા આ વખતે આ અભિયાન પોતાની પૂરી ઊંચાઈ પર રહ્યું. દેશના ખૂણે ખૂણેથી આ અભિયાન સાથે જોડાયેલી અદ્ભુત તસવીરો સામે આવી છે. આપણે ઘરો પર તિરંગો લહેરાતો જોયો, શાળા, કોલેજ, યુનિવર્સિટીમાં તિરંગો જોયો. લોકોએ પોતાની દુકાનો, કાર્યાલયોમાં તિરંગો જોયો. લોકોએ પોતાના ડેસ્કટોપ, મોબાઈલ અને ગાડીઓમાં પણ તિરંગો લહેરાવ્યો. જ્યારે લોકો એક સાથે જોડાઈને પોતાની ભાવના પ્રગટ કરે છે તો આ રીતે દરેક અભિયાનને 4 ચાંદ લાગી જાય છે. હવે તમે તમારા ટીવી સ્ક્રીન પર જે તસવીરો જોઈ રહ્યા છો તે જમ્મુ કાશ્મીરના રિયાસીની છે. ત્યાં 750 મીટર લાંબા ઝંડા સાથે તિરંગા રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી દુનિયાના સૌથી ઊંચા ચિનાબ રેલવે બ્રિજ પર કાઢવામાં આવી હતી. જેણે આ તસવીરોને જોઈ તેમનું મન ખુશીથી ઝૂમી ઉઠ્યું. શ્રીનગરના ડલ સરોવરમાં પણ તિરંગા યાત્રાની મનમોહક તસવીરો આપણે બધાએ જોઈ. અરુણાચલ પ્રદેશના ઈસ્ટ કામેંગ જિલ્લામાં પણ 600 ફીટ લાંબા તિરંગા સાથે યાત્રા કાઢવામાં આવી. દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે દરેક આયુના લોકો આવી તિરંગા યાત્રામાં સહભાગી થયા. સ્વતંત્રતા દિવસ હવે એક સામાજિક પર્વ પણ બનતો જઈ રહ્યો છે. તે તમે પણ અનુભવ્યું હશે. લોકો પોતાના ઘરોને તિરંગા માળાથી સજાવે છે. સ્વયં સહાયતા સમૂહ સાથે જોડાયેલી મહિલાઓ લાખો ધ્વજ તૈયાર કરે છે. ઈ કોમર્સ પ્લેટફોર્મ પર તિરંગામાં રંગાયેલા સામાનનું વેચાણ વધી જાય છે. સ્વતંત્રતા દિવસના અવસર પર દેશના દરેક ખૂણે જલ, થલ, નભ બધી જગ્યાએ આપણા ઝંડાના 3 રંગો દેખાય છે. હર ઘર તિરંગા વેબસાઇટ પર
5 કરોડથી વધુ સેલ્ફીઓ પણ પોસ્ટ કરવામાં આવી. આ અભિયાને પૂરા દેશને એક સૂત્રમાં બાંધી દીધો છે અને આજ તો એક ભારત શ્રેષ્ઠ ભારત છે. મારા પ્રિય દેશવાસીઓ, માનવીઓ અને પ્રાણીઓના પ્રેમ પર તમે ઘણી બધી ફિલ્મો જોઈ હશે, પરંતુ એક સાચી કથા આજકાલ આસામમાં બની રહી છે. આસામના તિનસુકિયા જિલ્લાના નાનકડા ગામ બારેકુરીમાં મોરાન સમુદાયના લોકો રહે છે અને આ જ ગામમાં રહે છે હુલોક ગિબન, જેમને અહીં હોલો બંદર કહેવાય છે. હુલોક ગિબન્સ એ આ ગામને જ પોતાનું રહેઠાણ બનાવી દીધું છે. તમને જાણીને આશ્ચર્ય થશે, આ ગામના લોકોને હુલોક ગિબન સાથે ઘણો ગાઢ સંબંધ છે. ગામના લોકો આજે પણ પોતાના પારંપરિક મૂલ્યોનું પાલન કરે છે. આથી તેમણે તે બધા કામ કર્યા જેનાથી ગિબનો સાથે તેમના સંબંધ વધુ મજબૂત થાય. તેમને જ્યારે એ અનુભૂતિ થઈ કે ગિબનોને કેળા બહુ પસંદ છે, તો તેમણે કેળાની ખેતી પણ શરૂ કરી દીધી. તે ઉપરાંત તેમણે નિશ્ચય કર્યો કે ગિબનોના જન્મ અને મૃત્યુ સાથે જોડાયેલા રીતિ રિવાજોને એ જ રીતે પૂરા કરીશું જેવી રીતે તેઓ પોતાના લોકો માટે કરે છે. તેમણે ગિબનોને નામ પણ આપ્યા છે. તાજેતરમાં જ ગિબનો પાસેથી પસાર થઈ રહેલા વીજળીના તારના કારણે મુશ્કેલીઓ પડતી હતી. આથી આ ગામના લોકોએ સરકાર સામે આ બાબતને રાખી અને ટૂંક સમયમાં જ તેનું સમાધાન શોધવામાં આવ્યું. મને જણાવવામાં આવ્યું છે કે હવે આ ગિબન તસવીરો માટે પોઝ પણ આપે છે. સાથીઓ, પશુઓ પ્રત્યે પ્રેમમાં આપણા અરુણાચલ પ્રદેશના યુવાન સાથીઓ પણ કોઈનાથી પાછળ નથી. અરુણાચલમાં આપણા કેટલાક યુવા સાથીઓએ 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે. ખબર છે કેમ? કારણ કે તેઓ વન્યજીવોને શિંગડા અને દાંતો માટે શિકાર થવાથી બચાવવા માંગે છે. નાબમ બાપુ અને લિખાનાના નેતૃત્વમાં આ ટીમ જાનવરોના અલગ અલગ હિસ્સાનું 3D પ્રિન્ટિંગ કરે છે. જાનવરોના શિંગડા હોય, દાંત હોય, આ બધું 3D પ્રિન્ટિંગથી તૈયાર થાય છે. તેને પછી ડ્રેસ અને ટોપી જેવી ચીજો પહેરાવવામાં આવે છે. આ ગજબનો વિકલ્પ છે જેમાં બાયોડિગ્રેડેબલ મટીરિયલનો ઉપયોગ થાય છે. આવા અદ્ભુત પ્રયાસોની જેટલી પણ પ્રશંસા કરવામાં આવે તેટલી ઓછી છે. હું તો કહીશ કે વધુમાં વધુ સ્ટાર્ટઅપ આ ક્ષેત્રમાં સામે આવે જેથી આપણા પશુઓની રક્ષા થઈ શકે અને પરંપરા પણ ચાલતી રહે. મારા પ્રિય દેશવાસીઓ, મધ્યપ્રદેશના ઝાબુઆમાં કંઈક આવું જ શાનદાર થઈ રહ્યું છે જેને તમારે અવશ્ય જાણવું જોઈએ. ત્યાં આપણા સફાઈકર્મી ભાઈ બહેનોએ ચમત્કાર કરી દીધો છે. આ ભાઈ બહેનોએ આપણને વેસ્ટ ટુ વેલ્થનો સંદેશ સચ્ચાઈમાં બદલીને દેખાડ્યો છે. આ ટીમે ઝાબુઆના એક પાર્કમાં કચરાથી અદ્ભુત કલાકૃતિ તૈયાર કરી છે. પોતાના આ કામ માટે તેમણે આસપાસના ક્ષેત્રોમાંથી પ્લાસ્ટિકનો કચરો, ઉપયોગ કરાયેલી બોટલ, ટાયર અને પાઇપ એકઠા કર્યા. આ કલાકૃતિમાં હેલિકોપ્ટર, કાર અને તોપ પણ સમાવેશ છે. સુંદર લટકતા ફ્લાવર પોટ્સ પણ બનાવવામાં આવ્યા છે. અહીં ઉપયોગમાં લેવાયેલા ટાયરોનો ઉપયોગ આરામદાયક બેન્ચ બનાવવા માટે કરવામાં આવ્યો છે. સફાઈ કામદારોની આ ટીમે રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલનો મંત્ર અપનાવ્યો છે. તેમના પ્રયાસોથી પાર્ક ઘણો જ સુંદર દેખાવા લાગ્યો છે. તેને જોવા માટે સ્થાનિક લોકોની સાથે જ આસપાસના જિલ્લાઓમાં રહેવાવાળા પણ ત્યાં પહોંચી રહ્યા છે. સાથીઓ, મને પ્રસન્નતા છે કે આજે આપણા દેશમાં અનેક સ્ટાર્ટઅપ ટીમ પણ પર્યાવરણને ઉત્તેજન આપવા માટે આવા પ્રયાસો સાથે જોડાઈ રહી છે. ઈ કોન્શિયસ નામની એક ટીમ છે જે પ્લાસ્ટિકના કચરાનો ઉપયોગ પર્યાવરણ મિત્ર ઉત્પાદનો બનાવવા કરી રહી છે. તેનો વિચાર તેમને આપણા પર્યટન સ્થળ, વિશેષ તો પહાડી વિસ્તારોમાં ફેલાયેલા કચરાને જોઈને આવ્યો. આવા જ લોકોની એક બીજી ટીમે ઇકોકારી નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તે પ્લાસ્ટિકના કચરામાંથી અલગ અલગ સુંદર ચીજો બનાવે છે. સાથીઓ, ટોય રિસાયકલિંગ પણ આવું જ એક બીજું ક્ષેત્ર છે જેમાં આપણે મળીને કામ કરી શકીએ છીએ. તમે પણ જાણો છો કે અનેક બાળકો કેટલી ઝડપથી રમકડાથી કંટાળી જાય છે. બીજી તરફ એવા બાળકો પણ છે જે આ જ રમકડાનું સપનું જોતા હોય છે. આવા રમકડા જેનાથી તમારા બાળકો નથી રમતા, તેમને તમે એવી જગ્યાએ આપી શકો છો જ્યાં તેમનો ઉપયોગ થતો રહે.
આ પણ પર્યાવરણની રક્ષાનો એક સારો રસ્તો છે. આપણે બધા મળીને પ્રયાસ કરીશું ત્યારે જ પર્યાવરણ પણ મજબૂત થશે અને દેશ પણ આગળ વધશે. મારા પ્રિય દેશવાસીઓ, કેટલાક દિવસો પહેલા 19 ઓગસ્ટે આપણે રક્ષાબંધનનું પર્વ મનાવ્યું. તે દિવસે પૂરી દુનિયામાં વિશ્વ સંસ્કૃત દિવસ પણ ઉજવવામાં આવ્યો. આજે પણ દેશ વિદેશમાં સંસ્કૃત પ્રત્યે લોકોનો વિશેષ લગાવ જોવા મળે છે. દુનિયાના અનેક દેશોમાં સંસ્કૃત ભાષા માટે જાત જાતના સંશોધનો અને પ્રયોગ થઈ રહ્યા છે. આગળની વાત કરતા પહેલા હું તમારા માટે એક નાની એવી ઓડિયો ક્લિપ વગાડી રહ્યો છું. Titirshukh shigragam gangam idam lakshmanam abray. Вот теперь скандал. Секарту. Сату дриштва надитире навам ишваку нанданав. Titirshukh shigragam gangam idam lakshmanam abray. સાથીઓ, આ ઓડિયોનો સંબંધ યુરોપના એક દેશ લિથુએનિયા સાથે છે. ત્યાંના પ્રાધ્યાપક વાઇટિસ વિદુનાસે એક અનોખો પ્રયાસ કર્યો છે અને તેને નામ આપ્યું છે સંસ્કૃત ઓન ધ રિવર્સ. કેટલાક લોકોનું એક ગ્રુપ ત્યાં નેરિસ નદીના કિનારે એકઠું થયું અને ત્યાં તેમણે વેદો અને ગીતાનો પાઠ કર્યો. ત્યાં આવા પ્રયાસો છેલ્લા કેટલાક વર્ષોથી નિરંતર ચાલુ છે. તમે પણ સંસ્કૃતને આગળ વધારવાના આવા પ્રયાસોને સામે લાવતા રહો. મારા પ્રિય દેશવાસીઓ, આપણા બધાના જીવનમાં ફિટનેસનું બહુ મહત્વ છે. ફિટ રહેવા માટે આપણે આપણી ખાણીપીણી, રહેણીકરણી બધા પર જ ધ્યાન દેવું જરૂરી છે. લોકોને ફિટનેસ પ્રત્યે જાગૃત કરવા માટે ફિટ ઇન્ડિયા અભિયાનની શરૂઆત કરવામાં આવી. સ્વસ્થ રહેવા માટે આજે દરેક આયુ, દરેક વર્ગના લોકો યોગને અપનાવી રહ્યા છે. લોકો પોતાની થાળીમાં હવે સુપર ફૂડ મિલેટ્સ અર્થાત શ્રી અન્નને સ્થાન દેવા લાગ્યા છે. આ બધા પ્રયાસોનો ઉદ્દેશ્ય એ જ છે કે દરેક પરિવાર સ્વસ્થ રહે. સાથીઓ, આપણો પરિવાર, આપણો સમાજ અને આપણો દેશ અને આ બધાનું ભવિષ્ય આપણા બાળકોના સ્વાસ્થ્ય પર નિર્ભર છે. અને બાળકોના સારા સ્વાસ્થ્ય માટે આવશ્યક છે કે તેમને સાચું પોષણ મળતું રહે. બાળકનું ન્યુટ્રિશન દેશની પ્રાથમિકતા છે. આમ તો તેમના પોષણ પર સમગ્ર વર્ષ આપણું ધ્યાન રહે છે, પરંતુ એક મહિનો દેશ તેના પર વિશેષ ધ્યાન આપે છે. આથી દર વર્ષે 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર વચ્ચે પોષણ માહ મનાવવામાં આવે છે. પોષણ અંગે લોકોને જાગૃત કરવા માટે પોષણ મેળો, એનિમિયા શિબિર, નવજાત શિશુઓના ઘરની મુલાકાત, પરિસંવાદો, વેબિનાર જેવા અનેક ઉપાયો કરવામાં આવે છે. ઘણી બધી જગ્યાએ આંગણવાડી અંતર્ગત મધર એન્ડ ચાઇલ્ડ કમિટીની સ્થાપના પણ કરવામાં આવે છે. આ સમિતિ કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓની માતાઓને ટ્રેક કરે છે, તેમના પર સતત નજર રખાય છે અને તેમના પોષણની વ્યવસ્થા કરવામાં આવે છે. ગત વર્ષે પોષણ અભિયાનને નવી શિક્ષણ નીતિ સાથે પણ જોડવામાં આવ્યું છે. પોષણ પણ અભ્યાસ પણ. આ અભિયાન દ્વારા બાળકોના સંતુલિત વિકાસ પર ધ્યાન આપવામાં આવ્યું છે. તમારે પણ પોતાના ક્ષેત્રમાં પોષણ પ્રત્યે જાગૃતિના અભિયાન સાથે જરૂર જોડાવવું જોઈએ. તમારા એક નાના પ્રયાસથી કુપોષણ વિરુદ્ધ આ લડાઈમાં ઘણી મદદ મળશે. મારા પ્રિય દેશવાસીઓ, આ વખતની મન કી બાતમાં આટલું જ. મન કી બાતમાં તમારી સાથે વાત કરવાથી મને સદા ઘણું સારું લાગે છે. એવું લાગે છે કે જાણે હું મારા પરિવારજનો સાથે બેસીને હળવાશભર્યા વાતાવરણમાં મારા મનની વાત કહી રહ્યો છું. તમારા મનની સાથે જોડાઈ રહ્યો છું. તમારા ફીડબેક, તમારા સૂચનો મારા માટે ઘણા જ મૂલ્યવાન છે. આગામી દિવસોમાં અનેક તહેવાર આવવાના છે. હું તમને બધાને તેમની ઘણી શુભકામનાઓ આપું છું. જન્માષ્ટમીનો તહેવાર પણ છે. આગામી મહિનાની શરૂઆતમાં ગણેશ ચતુર્થીનું પર્વ પણ છે. ઓણમનો તહેવાર પણ નિકટ છે. મિલાદ ઉન નબીના પણ અભિનંદન આપું છું.
સાથીઓ, આ મહિને 29 તારીખે તેલુગુ ભાષા દિવસ પણ છે. તે સાચે જ ખૂબ જ અદ્ભુત ભાષા છે. હું દુનિયાભરના બધા તેલુગુ ભાષીઓને તેલુગુ ભાષા દિવસની શુભકામનાઓ પાઠવું છું. પ્રપંચ વ્યાપ્తంగా ఉన్న తెలుగు వారికి తెలుగు భాషా દિનોત્સવ શુભાકાંક્ષલુ. સાથીઓ, હું તમને બધાને વરસાદની આ ઋતુમાં સાવધાની રાખવાની સાથે કેચ ધ રેન મૂવમેન્ટનો હિસ્સો બનવાનો આગ્રહ પણ કરીશ. હું તમને બધાને એક પેડ માં કે નામ અભિયાનની યાદ અપાવવા માંગીશ. વધુમાં વધુ વૃક્ષો વાવવો અને બીજાને પણ તેનો અનુરોધ કરો. આવનારા દિવસોમાં પેરિસમાં પેરાલિમ્પિક્સ શરૂ થઈ રહી છે. આપણા દિવ્યાંગ ભાઈ બહેનો ત્યાં પહોંચ્યા છે. 140 કરોડ ભારતીયો પોતાના એથ્લીટ અને ખેલાડીઓનું ઉત્સાહવર્ધન કરી રહ્યા છે. તમે પણ #cheer4Bharat સાથે પોતાના ખેલાડીઓનું પ્રોત્સાહન કરો. આગામી મહિને આપણે એકવાર ફરી જોડાશું અને ઘણા બધા વિષયો પર ચર્ચા કરીશું. ત્યાં સુધી મને વિદાય આપો. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર.